વડોદરા અને ડભોઈ રોડને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા સરિતા ક્રોસિંગ પાસે છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા અલસી 19 રેલવે ઓવરબ્રિજનું કામ આખરે પૂર્ણ થયું હતું। 5 વર્ષ બાદ હવે આ બ્રિજ પૂરો તૈયાર થઈ ગયો હતો અને આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આ ફોરલેન બ્રિજનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એક બાજુનો ભાગ અગાઉ તૈયાર હતો પરંતુ બીજો ભાગ ધીમી ગતિએ બનતો હતો। આજે બંને સાઈડના બ્રિજ ખુલ્લા મુકાતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। હવે ડભોઈથી વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાનોદ અને કનાડી તરફ જતા મુસાફરોને સહેલાઈથી રહેશે અને ટ્રાફિક જામની સમસ્યાઓથી રાહત મળશે। આ 40.50 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય બ્રિજના લોકાર્પણ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી અક્ષય ડી જોશી, નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, શશિકાંતભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ખાતે સરિતા બ્રિજ એનો લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે અને એક ભાગનું લોકાર્પણ 2 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું। બીજા ભાગનું લોકાર્પણ કાયદેસર રીતે આજે કરવામાં આવી રહ્યું છે। અમે દિલગીર છીએ કે આ બ્રિજ બનાવતા સમય ખૂબ વધુ લાગ્યો છે, પણ કામ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને 40.55 એટલે કે લગભગ 41 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો મુખ્ય રસ્તો છે, એટલે લોકોને ટ્રાફિકમાં હવે અટવાવું નહીં પડે અને આ જ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એની એન્ટ્રી પણ છે, એટલે નગરના લોકોને, તાલુકાના લોકોને અને આ વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોને ખૂબ જ સુંદર લાભ મળશે અને સમયનો પણ બચાવ થશે, ઈંધણનો પણ બચાવ થશે। એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને આજથી કાયદેસર રીતે આ બ્રિજનો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે। હું આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો હોય, બંનેને આભાર માનું છું અને અભિનંદન આપું છું।